આજે આપણે બનાવીશું ફાડા લાપસી. માપથી ફાડા લીધેલા છે, એટલો ગોળ છે, એનાથી અડધું આપણે ઘી લીધું છે અને આપણે 3.5 વાટકી આવી પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે ઘી ગરમ કરીશું. હવે એમાં આપણે ફાડાને શેકીશું. દલિયા ઘઉંના દલિયા, અમુક જગ્યાએ આ ફાડાને ઘઉંના દલિયા પણ કહે છે. આ ફાડા મોટા પણ હોય છે, આ ટાઈપના નાના પણ હોય છે અને આનાથી પણ નાના આવે છે. એક ઘઉંના 4 કટકા એવા મોટા પણ બહાર તૈયાર મળતા હોય છે. આ આપણે ઘંટીમાં જાતે બનાવેલા છે. આનાથી નાના પણ આપણે બનાવી શકીએ. આ એકદમ સફેદ થઈ જાય એટલે આપણે 3.5 વાટકી પાણી ગરમ કરવા મૂક્યું છે, એ આપણે અંદર એડ કરીશું અને આપણે બરોબર શેકવાનું. બધો દાણો સફેદ થઈ જાય ત્યાં સુધી શેકવાનું. આપણો બધો દાણો સફેદ થઈ ગયો છે અને સુગંધ પણ આવી ગઈ છે. આપણે પાણી ગરમ કર્યું છે એ હવે આમાં ધીમે ધીમે એડ કરીશું. આપણે આને આપણે ધીમા ગેસે 6 સીટી વગાડી દઈશું. પછી ઠંડુ થાય એટલે ખોલીને પછી આપણે અંદર ગોળ એડ કરીશું. પછી એમાં આપણે એલચી અને જાયફળ નાખીશું. હવે આપણે એનું ઢાંકણું બંધ કરીશું. સીટી વગાડી હતી. હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે હવે જોઈ લઈએ. આપણા આ ફાડા ચડી ગયા છે સરસ રીતે. હવે આપણે એમાં ગોળ નાખીશું અને પછી એને હલાવી કરીશું. આપણે ગેસ ચાલુ કરીશું. ગોળનો ભૂક્કો કરી દીધો છે. ગોળનો હવે આપણે એમાં નાખીશું. આપણે એને સરસ રીતે હલાવી કરવું પડશે. કુકરમાં બિલકુલ છોટતું નથી અને છૂટું છૂટું રહે છે, એટલે સમજવાનું કે આ મસ્ત સરસ રીતે ચડી ગયું છે અને આ રીતે શાઇનિંગ મારે ચળકે. આપણે ખાંડ નાખી હોય ને તો એનું પાણી વરે એટલે આપણે એને વધારે હલાઈ કરવું પડે. ગોળમાં એવું ના થાય. હવે આપણે એમાં જાયફળ અને એલચી નાખીશું. આ જાયફળ ને એલચી ખાંડી દીધા છે, એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે કાજુ દ્રાક્ષ નાખીશું. આ દ્રાક્ષને ધોઈ નાખી છે. હવે આપણે એને અંદર નાખી દઈશું. કાજુ આપણે અંદર નાખી દઈશું. આપણી લાપસી તૈયાર. આ રીતે થાય એટલે સમજવાનું તૈયાર થઈ ગયું.
આ મીડિયમ સાઈઝના ફાડા છે, આનાથી મોટા ફાડા બી હોય, નાનાથી નાના પણ હોય. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ રીતે બધું ઘી ઉપર આવે એટલે ઘી છૂટું પડશે બધું. હવે આપણે બાઉલમાં કાઢીશું. ફાડા લાપસી તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.